200થી વધુ આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે। વલસાડ જિલ્લાના ફલધરા ગામમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। ફલધરામાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદ પટેલની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકર્તાઓ આપ ચોડી અને કેસરીઓ ધારણ કર્યો। સાંસદ ધવલ પટેલ, અરવિંદ પટેલ, ભાજપના અગ્રણીઓએ ભાજપમાં જોડાનાર આપના કાર્યકર્તાઓને પાર્ટીમાં આવકાર્યા। મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યના દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય આનંદ પટેલ અને આમ આદમી પાર્ટીના ચેતર વસાવા વચ્ચે પાર્ટીઓમાં ભંગાણના મુદ્દે વાક યુદ્ધ ચાલી રહ્યું છે અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ માહોલ ગરમાઈ રહ્યો છે। હજુ આગામી સમયમાં પણ અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે તેવો દાવો સાંસદ ધવલ પટેલે કર્યો છે। સુરતના માંગરોળમાં ભાજપનો સન્માન સમારોહ યોજાયો। ગણપતસિંહ વસાવાએ આપ પર કર્યા પ્રહાર। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો અને મંત્રીઓની ઉપસ્થિતિમાં ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું। યોજાયેલા ભવ્ય સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનું અભિવાદન કરવામાં આવ્યું। આ પહેલા મોટી સંખ્યામાં રેલી કાઢી આદિવાસી વિસ્તારમાં શક્તિ પ્રદર્શન કર્યું। કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જંખના પટેલ અને આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપતસિંહ વસાવાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં આદિજાતિ રાજ્યમંત્રી નરેશ પટેલ, મંત્રી જયરામ ગામિત સહિત ધારાસભ્ય મુકેશ પટેલ, ઈશ્વર પરમાર, મોહન ડોડિયા અને સંદીપ દેસાઈ જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકરોની મેદની વચ્ચે આ કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો। કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી અને આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવાએ વિરોધ પક્ષ ઉપર આકરા પ્રહાર કર્યા। તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી હતી। અંબાજીમાં મંત્રી સંજયસિંહ મહિડાએ કર્યા દર્શન। રાજ્યના મહેસૂલ અને પંચાયત ગ્રામ વિકાસ મંત્રી અંબાજીની મુલાકાત લીધી। પંચાયત મંત્રી સંજયસિંહ મહિડાએ શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન કર્યા। પંચાયત મંત્રી સંજયસિંહ મહિડા વડગામ તાલુકાના ડલવાણા ગામે એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા। ડલવાણા ખાતે 52 વટા રાજપૂત સમાજના કાર્યક્રમમાં હાજરી આપી અંબાજી પહોંચ્યા। અંબાજી ખાતે પહોંચતા ભાજપમાં મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કુમકુમ તિલક કરી ટેમ્પલ ઇન્સ્પેક્ટરે ખીસ પહેરાવી સ્વાગત કર્યું। મંત્રી સંજયસિંહ અંબાજી મંદિરમાં અન્ય યાત્રિકોની જેમ લાઇનમાં રહીને દર્શન કર્યા। પૂજારીએ માતાજીની ચુંદડી અર્પણ કરી માથે પાવડી મૂકી આશીર્વાદ આપ્યા। બારડોલીમાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ। બારડોલીમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલ એસઆઈઆર અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમના પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ કરાઈ। બાદમાં હવે અધૂરા પુરાવા વિના તેમજ નવા મતદારો ફોર્મ માટે મેપિંગ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તારીખ 10 સુધી ચાલનારા કાર્યક્રમ દરમિયાન મતદાર યાદીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે। બારડોલી વિધાનસભા વિસ્તારમાં કુલ જમા થયેલા ફોર્મ પૈકી અધૂરી વિગતો ધરાવતા નાગરિકોને નોટિસ પાઠવી નિર્ધારિત સ્થળોએ માન્ય દસ્તાવેજો સાથે હાજર રહી ફોર્મનું સંપૂર્ણ મેપિંગ કરવાની સૂચના આપવામાં આવી છે। બારડોલી નગરપાલિકા કચેરી, તાલુકા સેવા સદન સહિત કુલ 25 સ્થળોએ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે। ચૂંટણી અધિકારીઓએ તમામ નાગરિકોને આ મતદાર નોંધણી કાર્યક્રમમાં સક્રિય રીતે જોડાવા અપીલ કરી છે। ગીર સોમનાથમાં સરપંચના ઘરે ત્રીજા સંતાનનો જન્મ થતાં જ તેઓએ પદ પરથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું। જો તમે 3 બાળકોના પિતા હોવ તો તમે સરપંચ જેવા મહત્વના હોદ્દા પર નથી રહી શકતા, પરંતુ ગીર સોમનાથમાં જ્યારે એક વ્યક્તિ સરપંચ બન્યા ત્યારે તેમને 2 સંતાન હતા, પરંતુ હાલમાં તેમના ઘરે વધુ એક બાળકનો જન્મ થતાં જ તેઓ સરપંચના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે। આ ઘટના છે તાલાલા તાલુકાના ખીરધાર ગામની। ખીરધાર સરપંચ રમેશ ચુડાસમા ઘણા સમયથી ગામના સરપંચ પદની ભૂમિકા નિભાવી રહ્યા હતા। જ્યારે તેઓ સરપંચની ચૂંટણી લડ્યા ત્યારે 2 સંતાનના પિતા હતા, પરંતુ તાજેતરમાં તેમના ત્રીજા સંતાનના જન્મ બાદ સ્વેચ્છાએ સરપંચ પદેથી રાજીનામું આપ્યું છે। રમેશભાઈને અગાઉ 2 દીકરીઓ હતી અને તાજેતરમાં પુત્ર જન્મતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો, પરંતુ પંચાયતી રાજના નિયમ મુજબ 2 થી વધુ સંતાન ધરાવનાર વ્યક્તિ સ્થાનિક સ્વરાજ સંસ્થામાં હોદ્દો ધારણ કરી શકતો નથી। તેથી નિયમોનું પાલન કરતા તેમણે ટીડીઓ મારફત પંચાયત કચેરીમાં પોતાનું રાજીનામું રજૂ કર્યું, જેને સમસ્ત ગ્રામજનોએ સ્વીકારી સરપંચના નિર્ણયને આવકાર્યો છે। હવે ઉપસરપંચ પદે રહેલા મીનાબેન જોરા જવાબદારી નિભાવશે। નખત્રાણામાં દુઃખ દૂર કરવાના નામે તાંત્રિકોએ લાખો રૂપિયા પડાવ્યા।
એઆઈના જમાનામાં પણ હજુ કેટલાક લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે. તેનો જીવતો જાગતો બનાવ બન્યો નખત્રાણામાં. અહીં બે તાંત્રિકે દુઃખ દૂર કરવાના નામે એક વ્યક્તિ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા. તાંત્રિકે દુઃખ દૂર કરવા અને રૂપિયા ડબલ કરવાની લાલચ આપી છેતરપિંડી આચરી. આરોપીઓ છેલ્લા 7 વર્ષમાં ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે કુલ 7,50,000 રૂપિયા પડાવ્યા. અંતે છેતરાયાનું ભાન થતા પોલીસ ફરિયાદ કરી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી બંને આરોપીને ઝડપી 7,20,000 રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન કબજે કરાયા હતા. રાજકોટ પોલીસે બાટલી ગેંગને બાટલીમાં પૂરી બૂચ માર્યું. 57 ગુના આચરનાર ટોળકીને જેલમાં ધકેલી. રાજકોટ પોલીસે બાટલી ગેંગને બાટલીમાં પૂરી બૂચ માર્યું. રાજકોટ શહેરમાં આતંક ફેલાવી લોકોમાં ભયનો માહોલ ઉભો કરતી બાટલી ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસી ટોકનો દાખલ કરવામાં આવ્યો છે ગુનો. 14 સાગરીતોની ગેંગ સામે વર્ષ 2016 થી 2025 દરમિયાન ખૂનની કોશિશ, લૂંટ સહિતના 57 ગુના નોંધાઈ ચૂક્યા છે. 11 શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. 4 આરોપીઓ પકડવાના બાકી છે. આ ગેંગ રીલનગર અને રૂખડિયાપરામાં એક્ટિવ હતી. આ ગેંગ છેલ્લા 10 વર્ષથી સૌરાષ્ટ્રમાં સક્રિય છે. હાલ ગેંગનો મુખ્ય સાવંત ઉર્ફે લાલી સહિત 11 આરોપી પોલીસ સકંજામાં છે અને સાથે જ 3ને પકડવાના બાકી છે. વડોદરાના લાલબાગ બ્રિજ નીચે એક જ કોમના બે જૂથ વચ્ચે ઘર્ષણ. બે જૂથ વચ્ચે તલવાર સાથે ઝપાઝપી થતા વિસ્તારમાં અફરાતફરી થઈ ગઈ. સિકલીગર પરિવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ થયા છે વાયરલ. તલવારબાજી જતા કેટલાક લોકો થયા છે ઇજાગ્રસ્ત. તેઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, એક જ કોમના બે જૂથ વચ્ચે ઘર્ષણના જે દ્રશ્યો છે સ્પષ્ટ થઈ રહ્યા છે. લાલબાગ બ્રિજ નીચે તલવાર સાથે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સિકલીગર પરિવાર હોવાની માહિતી મળતા હાલમાં પોલીસ પ્રક્રિયા હાથ ધરાઈ છે. સાયલાના ખેડૂતે જંગલી ખેતી પદ્ધતિથી અલગ ફળ અને અલગ શાકભાજીની ખેતી કરી. સુરેન્દ્રનગરના ખેડૂતો રાસાયણિક તેમજ પરંપરાગત ખેતી છોડી ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. સાયલાના પ્રગતિશીલ ખેડૂતો પોતાની જમીનમાં જંગલી ખેતી પદ્ધતિ આધારિત અલગ અલગ ફળ અને શાકભાજીની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. સાયલા રાજકોટ હાઈવે પર પોતાની 30 વીઘા જમીનમાં દિનેશભાઈએ જંગલી ખેતી એટલે કે ખેડ અને ખાતર વગરની ખેતીની 5 થી 6 વર્ષ પહેલા શરૂઆત કરી. એક જ જગ્યા પર જંગલની જેમ માત્ર જીવામૃત દ્વારા અલગ અલગ 15 થી વધુ પ્રકારના શાકભાજી અને 10 અલગ અલગ ફળોનું વાવેતર શરૂ કર્યું. આજે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે. રાજ્યવેરા નિરીક્ષક બનવા 5,222 ઉમેદવારોએ આપી પરીક્ષા. જીપીએસસી દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી. રાજકોટ જિલ્લામાં 25 પરીક્ષા કેન્દ્ર પરથી 5,222 ઉમેદવારોએ પરીક્ષા આપી. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ફિસ્કિંગ એટલે કે મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ જો કે પરીક્ષા શરૂ થયાના 2 કલાક પહેલા એન્ટ્રી શરૂ કરી દેવામાં આવતા ઉમેદવારો અકળાઈ ગયા. દરમિયાન રાજકોટના એક કેન્દ્ર પર એક યુવતીએ બધાનું ધ્યાન ખેંચ્યું. અડકમનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ ઉક્તિ સાર્થક કરી રાજકોટની યુવતીએ જીપીએસસી દ્વારા એસઆઈટીની પરીક્ષા લેવાઈ હતી. ત્યારે એક મહિલા ઉમેદવાર કે જેમને 2 દિવસ પહેલા જ ફ્રેક્ચર થયું છે તેઓ પણ પરીક્ષા આપવા પહોંચ્યા. સ્થાનિક સ્ટાફે પણ મદદ કરી મહિલાને પરીક્ષા બ્લોક સુધી પહોંચાડ્યા હતા. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં 1,115 યુવાનોએ દોડ લગાવી. ઉનાની દીકરીએ 38